તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે સવારના વાગી ગયા છે 9:30 અને આજે તો રજા હતી એટલે માટે લેટ વ્લોગ શરૂ કર્યો છે। અને આજે છે રામ ભગવાનની સ્થાપના, તો આજે પ્રાણ પ્રતિષ્ઠા છે એમની। તો બધાને એની હાર્દિક શુભકામના। અને આજે અમે પાલીતાણામાં આખી રાત અમારા બાજુમાં હનુમાન દેરી છે ને એટલે આખી રાત શણગારવામાં બોલ 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 કરતા હતા બધા। અને સવારમાં 3:30-4 નો થયા ત્યાં ડીજે ચાલુ કરી દીધું હતું। તો આજે તો આખી રાત મારી આમનામ જ ગઈ, કેમ કે અમારે તો નજીક જ છે એટલે તો હોવા દીધી જ નથી મને આખી રાત। જોકે બીજાને ફેર ન પડે પણ મને તો આખી રાત જોકે ઊંઘ આવતી ન હોય એટલે વધારે મને લાગે, બાકી બીજા બધાને ઓછું લાગે। અને અમારે ઘર સામે જ છે એટલે વધારે। અને પપ્પા, મમ્મી, રાહુલ, ચિરાગ આજે રજા છે, રાહુલભાઈને એકને ચાલુ છે, તો એના ઓફિસે બપોર સુધી ચાલુ છે કેમ કે મેનેજરમાં છે એટલે તો બપોર સુધી જવાનો છે। અને પપ્પા રાહુલ ચિરાગ જો બધા રેડી થાય છે, હું બધા પહેલાં નાઈ તૈયાર થઈ ગઈ છું। અને શૈલેષનો પણ આજ વહેલા ફોન આવી ગયો હતો, 8-8:30 નો થાય ને એનો ફોન આવી ગયો। તો મેં કીધું કેમ આજે વહેલા, મેં મને સુવાઈ ગયો થોડી વાર, કે સારું હાલ તો કે થોડી વાર સૂતી હોય તો સુઈ જાય કે પછી જાગી મને ફોન કરે। તો આજે તો પ્રાણ પ્રતિષ્ઠા છે અયોધ્યામાં, અને આપણે આખા ભારતમાં મતલબ આજે તો બધે રામ 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 જ થાય છે। તો બધે જાજો અને આજે બધાને બટુક ભોજન ને આવી રીતે ડીજે ચાલુ હોય છે, શણગારે છે, કોઈક રંગોળી કરે છે। તો બધા પોતપોતાની ખુશી વ્યક્ત કરવા માટે કંઈક ને કંઈક કરે છે। તો અમારે હનુમાન દાદાનું મંદિર છે સામે, હનુમાનજી મહારાજનું, તો ત્યાં પણ એ બધું ચાલુ છે। અને આજે તો અમારા ગામમાં મોટી રથયાત્રા પણ નીકળવાની છે, અને રેલી કહેતા હોય તો રેલી કદાચ, પણ મારા પપ્પા કહેતા હતા વરઘોડો ને એવું બધું છે। તો આખું ગામને શણગાર્યું છે, તો કાલે શૈલેષ તમને બતાવતા હતા। અને આજે એવું લાગશે ને તો સાંજનો નાઇટ લુક પણ તમને બતાવવાનો ટ્રાય કરીશ। તો બનશે ત્યાં સુધી તો રાહુલ ચિરાગને કોઈકને મોકલીશ, અને થઈ શકે તો શૈલેષને પણ ફોર્સ કરીશ, કેમ કે જોવા રેખું છે એટલે હું તો ક્યાંય નહીં જઈ શકું। અમારે રામ મંદિર મોટું જબ્બર છે પાલિતાણામાં, તો ત્યાં પણ ઉત્સવ છે। તો બને તો શૈલેષને ટ્રાય કરીશ આવે તો। એના માટે ફોન કર્યો હતો, મમ્મીએ પણ કર્યો હતો, પપ્પાએ કર્યો હતો કે આવજો તમ તારે, પણ કાલે અચાનક આવી ગયા હતા તો કે કેમ મારે આવું, પણ ખાલી વિડીયો માટે જ તે જો ભલે જતા ત્યાંથી ઉતારી જતા રહે, પણ છે જોવાનું સારું છે એટલા માટે બધા કે આવે તો કે વાંધો નહીં ભલે આવે। અને અમારા હનુમાન દાદાએ પણ હજી ડેકોરેશન કાલે કર્યું હતું આખી રાત, હજી ચાલુ જ છે। તો તમને પહેલાં એક લુક બતાવી દો, પછી પાછું સામનું અને રેલી પણ છે એટલે બધા જોને સવારના એક ધારા ડીજે વગાડતા હતા, અને અત્યારમાં થોડી વાર બંધ થયું અમે ચાલો તમને મળી લઈએ, તો વિડીયોમાં મેં કહી દઉં। ફ્રેન્ડ્સ, મારી મમ્મી થેલા પહેલા તૈયાર થઈ ગયા ને જાય છે મારા ભાભીને મળવા માટે, નવા ભાભીને। તો ચલો તમને ડિટેલમાં પછી કહું। એમ ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો મમ્મી ને પપ્પા ગયા છે મારા નવા ભાભી, યાની કે મારા રાહુલભાઈ છે મોટો, તો એનું સગાઈ ત્યાં ફિક્સ થઈ છે, તો ત્યાં આટો મારવા ગયા છે મારા પપ્પા અને મારા મમ્મી, અને ત્યાંથી થોડાક જણા બીજા આવવાના છે, તો આટો મારવા ગયા છે। અને થઈ શકે તો ગામમાં રેલી પણ નીકળવાની છે, તો શૈલેષ આવે તો ઠીક છે, ના આવે તો રાહુલ ચિરાગ છે તો બંને જશે। તો વિડીયો થોડો ક્લિક કરતા આવશે મારા માટે, જશે તેના ફ્રેન્ડ સાથે, તો મમ્મી પપ્પા આવી જાય ને પછી જવાના છે, તો એ તો કલાકમાં તો આવતા રહેવાના છે, તો પછી આવે પછી પાછા મળશું। તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પછી મળીએ।
હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી પપ્પા અને મમ્મી તો 4:30 આવી ગયા, 5:30 થવા આવ્યા છે. તો ત્યાં જાય છે વિડીયો ક્લિક કરવા માટે. રાહુલ, ચિરાગ અને એના ફ્રેન્ડ બંને તો જાય છે ત્યાં. તો આપણા માટે વિડીયો ક્લિક કરીને આવશે હમણાં, તો તમને પણ બતાવશું. તો વિડીયોમાં બિના રહેજો. મારું માલધારી વરણ મારું એટલે આજની વાત એ કહું છું કે જે ભગવાનના નામે તાળી ન પાડે ને ભાઈ આપણે નથી જવાનું એમાં. એટલા માટે તાળી મારો મારા મારા તાળી તાળી想，bara, bara, bara.
એક તાળી તો તમારે એના નામની પાડવી જોઈએ ભાઈ. નકરું ખુદ જ ન ખુદ રખાય ભાઈ. જે હાથ ઊંચા કરી હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અમારા ઘરે પણ આજે દિવાળી. આજ તો એક દિવાળી ગઈ ને હજી તાત્કાલિક બીજી દિવાળી આવી ગઈ ને એવું લાગે છે. નકરા ફટાકડા ફૂટે છે. સાંજના 8:30 થવા આવ્યા છે. તો હવે મમ્મી બનાવે છે રસોઈ અને ચિરાગભાઈ કરતા હતા દીવા, અને હવે કરવાના છે આપણા ઘરે દિવાળીના દીવા. મતલબ કે આપણે પણ દીવાને એવું છે મૂકવાનું છે ધાબે. બધાએ મૂક્યા છે. તમને બે કેમેરે ચલો હમણાં બતાવી દો. અને એ લોકો વરઘોડામાંથી તો કારું આવી ગયા છે. તો હું ને મમ્મી બનાવતા હતા રસોઈ, અને હવે જો દીવાની તૈયારી થઈ રહી છે. ચિરાગભાઈ દીવા કરે છે ને પછી અમે બહાર મૂકવાના છે. ચલો તમને બે કેમેરે બતાવી દો. કીધું ત્યાં મૂક દે. હા, ચિરાગભાઈ તો દીવા મૂકવા મળ્યા છે. ઓ ત્યાં જ તે હોય ને, આપણે ત્યાં જ મૂકીએ ને દરરોજ દિવાળીએ. તો તું ક્યાં હોશો દિવાળી કરવા? હવે આપણા ઘરે દિવાળી આવી છે. જો રેડી. પેલા ઘરે પણ લાગેલા છે દીવા. ફ્રેન્ડ્સ, તો સાંજના વાગી ગયા 9:30 અને જમવાનું પણ રેડી થઈ ગયું છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરશો. તમને વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજી રાહુલ ચિરાગ આવી જ રહ્યા છે વરઘોડામાંથી. તો આપણે રસોઈ બનાવી નાખી છે. તો જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. તો તમને વિડીયો સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશે નવો વ્લોગ સાથે.